હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે બનાવશું મગદાળના ભજીયા. એ પણ અલગ રીતે. મગની દાળને 2 કલાક પલાળીને પીસી લીધી છે. પછી જો આવી રીતના એકદમ બારીક પીસીને એમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખીને સરખું ફેટી લેવાનું. જેમાં મરચું, હળદર, મીઠું નાખી દેવાનું. બરાબર ફેટી લેવા એટલે આવા નાના નાના પકોડા બનાવી લેવાના. બહુ મોટા નહીં બનાવવાના. પછી પાણી માટે મરચાં, આદું, લીલો ધાણા, પુદીનો અને આંબલીનો પલ્પ લીધો છે આપણે. એ પીસાઈ ગયો એટલે એમાં એકદમ ઠંડુ પાણી નાખવાનું, થોડો બરફ નાખવાનો. ચીલી ફ્લેક્સ, મીઠું અને લીલા ધાણા નાખી દેવાના. થોડું પીસેલું જીરું પાવડર નાખવાનું. કાંદા નાખવાના. અડધું લીંબુ, તમારે વધારે જોઈએ તો નાખવાનું. એકદમ ચટપટું તીખું મસાલેદાર પાણી તૈયાર. એકદમ ઠંડુ રાખવાનું આને. આપણા પકોડા તૈયાર છે. એની અંદર આપણે આ પાણી નાખવાનું. પાણીપુરી કરતાં પણ બેસ્ટ લાગે. તમે પણ ટ્રાય કરજો ઘરે. કેવું લાગ્યું મને જણાવજો. લાઈક કરો, ફોલો કરો, શેર કરો, કમેન્ટ કરો. થેન્ક યુ.